અને ઘેર જતાની કોઈ પણ આજે કલેક્ટર સાહેબ શ્રી 2 થી વધારે 300 ઉપર ના હોય તમારો નિયમ છે અમારો નહીં તમે અહીંથી અમને નહીં આવવા દેતા ત્યાં મહેરબાની કરીને એગ્રેસિવ થઈએ અને આપણા લીધે બંધ થાય આજે બંધ નહીં કરવાની એમની ભૂલો બહુ છે એમણે આંખો બંધ કરી દીધી હતી જેમ આપણે પ્રોજેક્ટરમાં બૈડો બતાવે ને એમણે બૈડો નોટિસ આપવાનો 30 દિવસનો સમય છે પબ્લિકને આ એજ્યુકેટિવ સમરી 30 દિવસમાં આપવાનું એવું નથી પણ જનરલી અવેરનેસ લાવી આવવાની એ લઈ આવ્યા છે બરોબર અવેરનેસ એટલે જાગૃતતા ને હા જાગૃત અને એમ નહીં સાહેબ પબ્લિકની વાત નહીં આ પંચાયતોની વાત છે ધરમડી વાટા ગ્રુપ ગ્રામ પંચાયત સિમલિયામાં તમારી જમીન ઉપર તમે જ્યાં બેઠા છો ને એ જમીનના સરપંચને તમારે પહેલા એક જ પંચાયતની વાત ચાલે છે ત્યારે એ પંચાયતના સરપંચને તમારે 30 દિવસ પહેલા નોટિસ આપવાની ફરજ છે કે નહીં તમે ના પાડી ફરજ છે કે નહીં એમ કહો મને જે પંચાયતનો સર્વે નંબર છે એ પંચાયતના સરપંચને જાણ કરવાની ફરજ 30 દિવસની છે કે નહીં એવા 30 દિવસની નોટિસ બી હોય છે જાણ કરવાની સાહેબ મને હું એજ્યુકેટેડ છું મને લાવો તમારે જે હોય તો લાવો પૂરા હોય તો લાવો કે તમારી સહી કરેલી છે પણ 30 દિવસમાં તમે હાથે ના કહો કે નથી એવો નિયમ નથી કહી દો મતું વાંધો હોય આગળ ચાલી આપણે હા નથી ચાલો એવો નિયમ નથી ને ના શું મીડિયા વાળા નોંધ લેવાની ભાઈ તમે સરપંચ ધરમડી વાટા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચને 30 દિવસ પહેલા જાણ કરવાની જરૂર છે નહીં છે કે નહીં સાહેબ નથી ને સાહેબ વાત કરી નાખો કલેક્ટર સાહેબ પૂરું વાક્ય બોલો તમે બોલો જેવું બોલો ને એને જાણ કરવાની શોર્ટમાં આખી વાત રજૂ કરો ખોટી ગોળ ફેરવાની વાત નહીં નોટિસ આપવાનો અમારે 30 દિવસનો સમય છે આમાં કોઈ ટાઈમ લિમિટ આપેલી નથી જનરલ અવેરનેસ એવું નહીં કે દિન પહેલા લઈ આવીને વધારે અવેરનેસ તો મારામાં બી આવી જશે હું લાવતા આવડે તમે એની ચિંતા ના કરો તમે ખાલી મને એક આન્સર આપો કે 30 દિવસનો નિયમ છે કે નહીં નોટિસ આપો 30 દિવસનો નોટિસ પેપરમાં આપવામાં આવી છે અરે યાર ખોળવા ના કરો ના કરો સાહેબ તોફાન થશે ખોટું કરશો તો આનો નિયમ નથી કોઈ 30 દિવસનો નિયમ નથી ટાઈમ લિમિટ નથી આમાં જનરલ અવેરનેસ લાવવાનો સાહેબ બોલો ધરમડી વાટા ગ્રુપ ગ્રામ પંચાયત છે એવું બોલો નામ સાથે બોલો મારે રેકોર્ડિંગ કરાવવું છે તમે બોલો ને સાહેબ ધરમડી વાટા ગ્રુપ ગ્રામ પંચાયત ને બોલો સાહેબ એવું ના તમે બોલો એમ નહીં આપણે ફરી ચર્ચા ચાલે છે તમે બોલો તો પછી એ બોલો કે તમે ખોટું કરવા માંગો છો આન્સર તમે સાચા છો ને મારા ભાઈ આ સાચા છો ને આ સાચા છો ને આ કઈ શપથ લેવાની વાત નથી આવતી આમાં ધરમડી વાટા ગ્રુપ ગ્રામ પંચાયત ને બરાબર ધરમડી ગ્રુપ ગ્રામ પંચાયત ને માણસો ઉપર ના જોઈએ અરે યાર એ લોકો આપણું બંધ કરાવે છે તમે પહેલા તમે બ્રહ્મા વિષ્ણુ તમે શંકર પાર્વતી તમે શંકર પાર્વતી તમે સર્વ મમ દેવ દેવ આજના તમે આ પ્રોજેક્ટના લોક સુનાવણીના અમારા ગરીબ ખેડૂતોના તમે ઈશ્વર છો અને આ ગરીબ ખેડૂતોનો જો રોટલો હણી છો તો જ્યારે સ્વર્ગમાં જશો ત્યારે ઉપર ભગવાન પણ તમને માફ નહીં કરે પણ જો આ ખેડૂતોનું હિત
ઈચ્છતા હો તો અમારા ગરીબ ખેડૂતોના ઉપર ન્યાય અને ગર્વપૂર્ણ આદરણીય અમારી પાસે નથી પૈસા નથી ડોલર અમારી પાસે પહેરવા એક પોતળી છે અને એ પોતળીને પણ તમે જૂટવી લેશો તો અમારે ક્યાં વાડકો લઈને રખડવાનું મારા આત્મીય સાહેબ શ્રી મારી તમને અમારા પ્રજાજનો વતી कोटि कोटि वंदन। उसको नहीं देखा हमने कभी, उसकी जरूरत क्या होगी। ओ साहेब श्रीओ અમારા ખેડૂતોની લાગણી જેમ માના ગાઢ પ્રેમની અંદર ઈશ્વરની કરુણતા જોવા મળે છે એમ આ આજુબાજુ વસતા ખેડૂતોના દિલની અંદર આજના તમે જ ઈશ્વર છો અને આજે તમે અમને સાચો ન્યાય આપો તો સ્વર્ગો જાઓ તો ભગવાન તમને ગર્વથી કહે એ સાહેબ શ્રી વિજય સુજેતા સાહેબ આવો આવો તમે અમારા ગરીબોનું કલ્યાણ કરજો। અસ્તુ સાહેબ શ્રી મારી આ વાણીને હૃદયમાં બાકી તો અડધો કલાક દીધો। કલેક્ટર સાહેબ એવું લાગી રહ્યું છે ને સરપંચોને મળ્યું નથી એનો વિરોધ છે ને બધાને હાથ ખાલી ઊંચો કરો બોલવાનું નથી ખાલી હાથ ઊંચો કે આ જે સરપંચોને 30 દિવસમાં નોટિસ નથી મળી એનો અમારો વિરોધ છે ખરો ને વિરોધ બધાએ હાથ ઊંચીને વિરોધ બતાવ્યો સાહેબ। હવે જો કલેક્ટર સાહેબ એમ કહેતા હોય કે સાચું છે તો પછી તો આપણે તો કહેવાનું નહીં કે કલેક્ટર સાહેબ શું છે। કલેક્ટર સાહેબ શ્રીને નિયમ ના રાઈટ કલેક્ટર સાહેબ શ્રીના છે કે કલેક્ટર સાહેબ આમાં ડિસિઝન કલેક્ટર સાહેબ આપે કે લોક સુનાવણી માટે તમે આ ખોટું કર્યું છે એનું શું કર્યું તમે બસ તમે ચર્ચા કરી 10 મિનિટ મને જે નિયમ બતાવવામાં આવેલ છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી એમાં આપણા એનેક્સમાં જે 2.3 છે એમાં એવું લખેલું બતાવવામાં આવેલું છે કે આને વાઇડ પબ્લિસિટી કરવાની રહે છે બહોળી પ્રસિદ્ધિ કરવાની રહે છે। સાહેબ પબ્લિસિટી થઈ છે માઇક પબ્લિસિટી કરી છે કોઈ પ્રકારની પબ્લિસિટી થઈ છે હા એને રિક્ષા ઉપર ફેરવવામાં આવી છે ઉભા ઉભા એક મિનિટ હું પૂછું પછી જવાબ આપજો સાહેબને બોલવા દો 1 મિનિટ રિક્ષાઓ ફેરવવામાં આવી છે રિક્ષા ઉભા રહો એક મિનિટ મને બોલી તમે આપ ક્વેશ્ચન આન્સર એવી રીતે તમારી આ પદ્ધતિ સારી નથી એમ પદ્ધતિ તમે મને સર ટ્રેનિંગ આપી પદ્ધતિ અમારી નથી તમે ટ્રેનિંગ આપી જે પ્રશ્ન કરે એનો જવાબ આપવાનો હોય સીધો પ્રશ્ન કરે જવાબ આપો હા ના ને એ નથી હા જવાબ આપી દો બરોબર ફરી જાય સાહેબ એટલા તકલીફ છે બાકી અમે ના બોલીએ હવે પછી એમાં એવું છે કે એ નોટિફિકેશન મુજબ એના એપેન્ડિક્સ 4 ના 2.3 માં એવું ક્લિયરલી લખેલું છે કે એક મિનિટ સાંભળો ગુજરાતીમાં બોલો હવે કે એના જ્યુરિડિક્શન એટલે કે જે આ સાઇટ છે એના 10 કિલોમીટરની અંદર વાઇડ પબ્લિસિટી કરવાનો ટાઈમ લિમિટ લખેલી નથી આમાં તમે જોઈ શકો શું કરવાનું છે ઇંગ્લિશ બોલ્યા તમે વાઇડલી પબ્લિસિટી એટલે બધે શું પણ બધે શું EIA મોકલો હોય ને EIA ની કોપી પબ્લિસિટી કરવાની એમ કેવી પબ્લિસિટી પણ થાય કે આ પ્રોજેક્ટ આવે છે મેં એના માટે પબ્લિક ને હાજર રહેવું ને આટલી પબ્લિક આવે છે એનો મતલબ કે વાઇડ પબ્લિસિટી થયેલી છે એ તમારી નહીં તમારી મહેનત છે ભાઈ સાહેબ તમે નિયમની વાત કરો અહીંયા કોઈનો આભાર વ્યક્ત કરવા નહીં આયા તમે પબ્લિસિટી કરી વાત તમારી છે તમે અમારા પર શું કરવા નાખો છો તમે કઈ પબ્લિસિટી કરી પબ્લિસિટીનો નિયમમાં તમે કહો 30 દિવસ નોટિસ આપવાનો નિયમ છે તમે કીધું હમણાં હજુ ફરી જાઓ તમે કીધું કે નહીં તમે પેપરમાં આપવાનું છે તમે હમણાં એમ કહો છો કે ધરમડી વાટા ગ્રુપ ગ્રામ પંચાયત મારો પ્રશ્ન એવો છે કે જે પંચાયતની અંદર જમીન આવે છે એ પંચાયતના સરપંચને 30 દિવસ પહેલા લિખિતમાં જાણ કરવી પડે કે નહીં એવી કોઈ જોગવાઈ નથી નોટિફિકેશનમાં કોઈ જોગવાઈ નથી
આમાં નોટ કરવાની જોગવાઈ નથી. ક્યાં છે મિનિટ વાળો આટો મારતા તો હમણાં ઉપર ભાઈ સાહેબ નોટ કરાવો. એવી જોગવાઈ નથી, નોટ કરાવો. નોટિસ અરે જોગવાઈ નથી, નોટ કરાવો. કોઈ વાત નહીં કરો. લેખિતમાં મિનિટ્સ માટે તમે બેઠાડા છો બંને અધિકારીઓને, તો તમે નોટ કેમ નથી કરાવતા? તમે નોંધ કરજો હવે. નોટ કરો. શું નોટ કરે એ કહો. મારે એમાં એવું લખજો કે પીઆઈ નોટિફિકેશનના હોદ્દા નંબર 2.3 મુજબ આજુબાજુમાં આજુબાજુ ને ખાલી ધરમડી વાટા ગ્રુપ ગ્રામ પંચાયત નહીં એવી બોલ નહીં. હજુ મારા બીજા 40 પંચાયતો 53 છે ને, 53 પંચાયતના પ્રશ્ન છે. એક પંચાયતમાં તમે થાકી ના જાઓ સાહેબ, તમારે સાંભળવા બેસવાનું જ છે. હા, તમારા માટે જ છીએ અમે. ક્યાં લાગ્યું? ક્યાં લાગ્યું? નારાજી થાય એવું. ભાઈ એક મિનિટ સાહેબ, ધરમડી વાટાની વાત છે, ખાલી એનું મિનિટમાં નોંધ કરાવો. ધરમડી વાટાને 30 દિવસમાં નોટિસ મળેલી એજ્યુકેટિવ સમરી મળેલી નથી એ રૂપિયા નોંધ કરજો. ચલો હવે બીજા કોઈ મોકો આપો ને બોલવા માટે. એવું ના હોય. મારી પ્રશ્નો તમે એમ કહો કે ભાઈ ધવલસિંહ જે ખેડૂત છે બરાબર, એની પ્રશ્નો કરી હું સાંભળીશ નહીં એવું કહો તો પણ બધા બીજા નહીં સાંભળો. આ જોઈ તમને બોલો, અમને બોલવા દો ને. આગળ વધીએ તો આના જવાબ આપલા ભાઈ તમે હવે તમે ધરમડીનો જવાબ આપો. તમે એમ કહો છો કે કયા નિયમમાં કીધું તમે 2.3 હા, બોલો બીજી મિનિટ બતાવું તમને. હા સર તમે અત્યારે જે મિનિસ્ટ્રી વાત કરો છો ને એના નિયમમાં કહું છું. પટેલ પ્રશાંત વી પોતે અરવલ્લી જિલ્લામાં અત્યારે બાયડનો વતની છે. બાયડ સાહેબ અત્યારે તમે જે નિયમની વાત કરો છો ને એના નિયમ બતાવું છું. એપેન્ડિક્સ 4 માં 6.4 નંબરનો મુદ્દો એવો છે કે રીડ ઓવર ટુ ઓડિયન્સ એટ ધ એન્ડ ઓફ ધ પ્રોસિડિંગ એક્સપ્લેનિંગ એન્ડ ધ કોન્ટેક્ટ ઇન ધ વર્નાક્યુલર લેંગ્વેજ. હવે અત્યારે તમે જે પ્રશ્નોત્તરી કરો પણ છો, નોંધો પણ છો, તમને સંભળાવી પણ પડશે બધી, એ પણ નોંધ લેજો સાહેબ. જેટલા પ્રશ્નોત્તરી અહીંથી થાય છે ને એ છેલ્લે અમને સંભળાવી પડશે. તમને અમારી બધે પ્રાદેશિક ભાષામાં આ પણ 6.4 એપેન્ડિક્સ 4 માં મુદ્દો છે, નોંધ લેજો. હા ભાઈ એ પણ નોંધ લેજો. આ તો તમે એમ તો જવાબ આપીશું, જવાબ પછી આપીશું. સાહેબ તમે પબ્લિસિટી માટે શું કર્યું એ મારો પ્રશ્ન છે એમાં. તમે કીધું પબ્લિક અવેરનેસ. કલેક્ટર સાહેબ છે આપે કઈ કીધું 2 પોઈન્ટ નિયમમાં લખ્યું છે કઈ પબ્લિક એટલે આ પ્રોજેક્ટ આવે છે એટલે લોકો વધારે પબ્લિક હિયરિંગમાં હાજર રહે એટલા માટે. એના માટે શું કરવાનું એવું તમે બોલ્યા? હાજર રહે એવું ના હોય. હા હાજર રહે. ના ના એવું નથી સાહેબ, ભૂલી ગયા તમે. કલેક્ટર સાહેબ આપ સાહેબ કહેશો તો વધારે સારું. સાહેબ દર વખત બદલાય, દરેક વખતે સ્ટેટમેન્ટ અલગ અલગ હોય સાહેબ. ક્યાં ઈચ્છા આવી તમને એવું છે? ખબર કોઈ આવી ગયા નહીં. એને કશું આવ્યું નહીં. અરે આને બતાવે ને સાહેબ કોને ઇંગ્લિશ માટેનો ગુજરાતી ઇન ધેર રિસ્પેક્ટિવ જ્યુરિસ્ડિક્શન. બરાબર, એટલે એનો અર્થ એવો થાય કે વ્હાઇટ એની પબ્લિસિટી કરવાની એના જે વિસ્તાર આવતો એમાં. બીજું વાક્ય એમાં એવું થાય છે રિક્વેસ્ટિંગ ધ ઇન્ટરેસ્ટેડ પર્સન્સ ટુ સેન્ડ ધેર કમેન્ટ્સ ટુ ધી કન્સર્ન ઓથોરિટી. એટલે એ વિનંતી કરવાની કે એ જે તે વ્યક્તિને એમાં રસ હોય એ એનો વાંધો મોકલી શકે. મને કહેવામાં આવે છે. એક મિનિટ સાહેબ, મારો ક્વેશ્ચન એવો હતો કે એવા 2 મિનિટ ધરમડી વાટા ગ્રુપ ગ્રામ પંચાયતની વાત હતી, એની અંદર આ પ્રશ્ન ક્યાંથી આવ્યો 2.4 વાળો? આ ક્યાંથી આવ્યો એની અંદર? તમે પબ્લિસિટી માટે શું કર્યું? ચલો જાગૃતતા લાવવા માટે આ બધાને તમે શું કર્યું? એના પુરાવા હશે ને? જાગૃતતા આમ બેસીએ આપણે અને કે ભાઈ જાગૃતતા આવી જા નહીં આવતી. એના માટે મહેનત કરવી પડે કે ગવર્મેન્ટે કંઈક વર્ક કરવું પડે જાગૃતતા માટે. તો આપણે જાગૃતતા માટે શું કર્યું? જાગૃતતા સાહેબ ધરમડી વાટા પંચાયતમાં અને બધી પંચાયતો જાણ કરો ને એને જાગૃતતા કહેવાય. બરાબર છે? એના પછી બીજી ઘણી બધી જાગૃતતા હોય, તમે એનું વર્ણન આપો કે તમે કઈ કઈ જાગૃતતા લાયા. અમે 53 ગામોમાં એજ્યુકેટિવ સમરી મોકલી આપી છે. ટીવીમાં પટ્ટી પણ મોકલેલી છે. ક્યારે કઈ ટીવીમાં સાહેબ
એ ટીવીમાં પટ્ટી મોકલી કઈ ટીવી નામ બોલો લોકલ ચેનલો મોકલેલી. કઈ પણ બે મિનિટ હું પૂછું છું અહીંયા તમારું બહારની લોકલ ચેનલ છે ને એમાં આપેલી. કઈ પણ એમ સાહેબ બહારની લોકલ ચેનલ શું બહારની લોકલ ચેનલ કઈ બહારની લોકલ ચેનલ માંથી એવું કે છે એ આપણે નોટ કરીએ છીએ પણ સાહેબ ચેનલ નહીં લોકલ ચેનલ એટલે એમાં તો પાછળથી જવાબો તૈયાર થઈ અને બધું કાળું ધોરું થાય મારા કાળું ધોરું નથી થવા દેવું બહારમાં કોઈ લોકલ ચેનલ નથી અને હોય તો એનું બિલ રજૂ કરે મારી જોડે એટલે એ અમે છે ને હા શું છે એજ્યુકેટિવ સમરી બધાને છે ને સમરી રિપોર્ટ બધા મોકલેલા છે. કોને ખબરની રિપોર્ટમાં ક્યાંય ચેનલમાં જાણ નહીં કરી એ તમારો રિપોર્ટ છે એ તમારો રિપોર્ટ છે એ રિપોર્ટ અરે સાહેબ આ રિપોર્ટ કોનો છે તમારી કદમ કંપનીને બધી જવાબદારી કદમ કંપનીની જ હોય છે તમારી નથી હોતી અમારી જવાબદારી પબ્લિક હિયરિંગ કરવાની હોય છે. જીપીસીબી ની જવાબદારી ની આમાં જો આમાં એક વાત મારી સાંભળો. હા, બોલો. જે પ્રોજેક્ટ કમ્પાઉન્ડર છે ગ્રીન એન્વાયરમેન્ટ વાળા એ લોકોને એ બધા ઇન્વાયરમેન્ટ બધું જાણતા હોય સેમ્પલિંગ કેવી રીતે કરવો EIA કેવી રીતે કરવો એટલા માટે જેવી રીતે આપણે વકીલ રાખીએ ને એવી રીતે એ લોકો ટેકનિકલ વકીલ જ કહેવાય એક પ્રકારનું એ રાખેલો છે ને EIA રિપોર્ટ બનાવેલો છે એટલે એના મારફત આ કરવામાં આવ્યું છે. એમાં તમારે વાંધા વધતો હોય તમારે સાહેબ તમે એમ કહો છો કે આ રિપોર્ટ ખોટો છે તમે હજુ રિપોર્ટ ને કેમ પકડી જાવ આ મૂકી દો તમે કે ના, તો પછી એના પર નિયમ લો ને તમે નોટિસ નથી આપી હવે અમને નોટિસ બતાવી કે નોટિસ આપી દેવું પબ્લિસિટી તમે નથી કરી કોઈને એન્વાયરમેન્ટ સાહેબ કલેક્ટર સાહેબ શ્રી મિનિટ્સમાં લખો કોઈને પબ્લિસિટી નથી કરી મિનિટ્સમાં લખાવો વાંચવું પડશે સાહેબ આ ઘેર નહીં દીધી અમે આમાં ટાઈમ લીધો. અને હવે નોંધીને આગળ વધવું છે આપણે એ તમારી વાત છે સાહેબ નોંધવાની ખાલી વાત નહીં સાહેબ કે નોટિસ આપી છે અમારે નોટિસ જોવી છે અમારો એક પ્રશ્ન હજુ પત્યો નથી એમને નોટિસ આપી હોય તમે જાણો છો જે વસ્તુ માટે સુનાવણી છે કયા આધાર ઉપર સુનાવણી તમે રાખી સદનના રિપોર્ટના આધાર ઉપર એમ લાગ્યું કે બધું ઓકે થઈ ગયું છે પછી સુનાવણીની તારીખ આવે બરાબર છે તમે એ આધાર ઉપર નોટિસ આપી છે એમ કહો છો રિપોર્ટ ખોટો છે એક બાજુ એવું કહો છો તમે અને એક બાજુ તમે સુનાવણી આપો છો કયા આધાર ઉપર સુનાવણી કરો છો ખાલી એમને એમ જ મિનિટમાં નોંધ કરો સાહેબ એને. જીપીસીબી એવું કહે છે કે કદમના EIA રિપોર્ટ કરતા નથી આવડતો તો SIA રિપોર્ટ કાઢ્યો છે તમે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ હેલો સર EIA કદમ કંપનીને આવડતો નથી તો EIA તમારી સામે જે ડેટા મોકલે છે કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી હોય છે આજુબાજુના ગામોમાં એટલે શું કરવાનું હોય ઓકે કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી ક્યારે આવે એ આ મોટો પ્રોજેક્ટ આવતો હોય ત્યારે એની જવાબદારી આવે છે કે આજુબાજુના ગામોનો વિકાસ કરવો એને અરે સર કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ આવે ઇનિશિયલ પ્રોજેક્ટ ના આવે ત્યારે નામ ને ગામનું નામ બતાવો. મારું નામ રોહિત વિનોદ સૌથી વધુ વિક્ટિમ બનનારો વ્યક્તિ છું અહીંયાથી હા તો બરાબર બીજી એક વસ્તુ એ છે કે આ ગ્રીન એન્વાયરમેન્ટ જે કંપની અમદાવાદ GIDC વોટેવર ગમે ત્યાંથી આવી હોય એનું ટાઇટલ જુઓ ગ્રીન એન્વાયરમેન્ટ શું છે ગ્રીન એન્વાયરમેન્ટ આ ટાઇટલ શુડ બી એ લોકોએ નોટિસમાં તમે જે નોટિસ આપી છે એમાં જોઈ લો જોખમી કચરો અહીંયા નાખવાનો છે બીજી વસ્તુ એ છે કે SIA બતાવો આ બધા લોકોને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ બતાવો તમે EIA 2.3 બતાવો છો SIA બતાવો પહેલા પછી આગળ વાત તમારી નોંધ લેવામાં આવી છે જોખમ કલેક્ટર શ્રી 2 મિનિટ સાહેબ આ અત્યાર સુધીમાં આપણે 4-5 પ્રશ્નો પૂછ્યા બરાબર અમે જેડી પૂછ્યા તમે મિનિટ્સમાં મંગાવી જુઓ સાહેબ એક પણ નો જવાબ સરખો નથી મળતો બરાબર છે તમે નોટિસો નહીં આપ્યા તમને બીજી પંચાયતો 2 મિનિટ બીજી પંચાયતો એવી પણ છે કે અમને આ લોકોને 10 તમારો નિયમમાં એવું છે 10 કિલોમીટર વાળાને જાણ કરવાની બરાબર તમે એવી પંચાયતો તમને બતાવું કે જેને એમને નોટિસ બી નહીં આપી સાહેબ 10 કિલોમીટરની અંદર આવે